અનેક કાર્ય છોડીને પધારેલા ગોપીજનો ભગવાને પાછા જવાની આજ્ઞા કરી. ગોપીજનોએ ભગવાનની આજ્ઞા પણ માની નહીં. વિનંતી કરી, મૈવમ વિભોર હતિ ભવાન ગદિતુમ નૃશંસમ સંત્યજ્ય સર્વ વિષયાંસ્તવ પાદમૂલમ. 7 દિવસ શ્રીમદ ભાગવતજીની કથા શ્રવણ કરીએ, બીજું કંઈ યાદ ન રહે. શ્રીમદ ભાગવતજીમાં ગોપીજનોનો આ અડધો શ્લોક યાદ રાખી અને શ્રી ઠાકોરજીનો આશય દ્રઢ કરી દઈશું તો પણ કથા સાંભળવાનું સાર્થક થઈ જશે. સંત્યજ્ય સર્વ વિષયાંસ્તવ પાદમૂલમ. પ્રભુ, બધું જ છોડીને અમે આપની પાસે આવ્યા છીએ, એ પાછા જવા નથી આવ્યા. જ્યારે શ્રી ઠાકોરજીની સેવામાં આપણે હોઈએ, શક્ય હોય તો સેવાનો એક સમય નિશ્ચિત રાખો. કોઈ દિવસ 7 વાગે, કોઈ દિવસ 7:30, કોઈ દિવસ 8 વાગે, એવું નહીં કરવું. ક્યારેક 10-15 મિનિટ વહેલું મોડું થાય વાત અલગ છે, પણ બહુ વહેલું મોડું કરવું નહીં. અને સેવા કરતા હોઈએ, શ્રી ઠાકોરજીની ટેલમાં હોઈએ, શ્રી ઠાકોરજીને શૃંગાર ધરતા હોઈએ અને કોઈનો ફોન આવે તો લેવાનો કે નહીં? લેતા નથી ને? બધા હા નથી પાડતા. એક દિવસ કે એક વખત ફોન લઈશું તો પછી 12 મહિના એ ચાલુ રહેશે. પણ જો એક વખત બધાને સમજણ પડશે કે 7:30 થી 9નો સમય શ્રી ઠાકોરજીની સન્મુખ હોય છે, તો પછી લોકો ફોન કરવાનું બંધ કરી દેશે. બેસતા વર્ષનો દિવસ હોય, નૂતન વર્ષ, લગભગ આપ લોકો અનુભવ કરજો, જે કોઈ ચુસ્ત વૈષ્ણવ હશે એ બપોર પહેલાં કે સાંજ પહેલાં કોઈને ફોન કરશે નહીં. કારણ શ્રી ઠાકોરજીની સન્મુખમાં અન્નકૂટ ઇત્યાદિ સામગ્રી સિદ્ધ કરી અને ધરાવવાનું હોય, એ બધું કરતાં કરતાં બપોરે 1-2 વાગ્યા પહેલાં પરવારે નહીં. વૈષ્ણવના જીવનમાં આમ કંઈ છોડવાનું નથી, તે છતાં પણ ડગલે ને પગલે ઘણું બધું છોડવાનું છે. સરળ નથી. પણ જરા દ્રષ્ટિકોણ વિચારીશું તો આપણે છોડવાનું છે, એની બદલે શ્રી ઠાકોરજીની સાથે એ બધું જોડી દેવાનું છે. જે પણ કોઈ કાર્ય આપણે કરીએ, બધા જનું જોડાણ શ્રી ઠાકોરજીની સાથે કરી દેવાનું. સેવા કરતા હોઈએ, કોઈનો ફોન આવે અથવા ડોરબેલ વાગે, આપણું મન ત્યાં આગળ જાય તો સેવામાં ખલેલ પડે. અને એટલા જ માટે શ્રી આચાર્ય ચરણે સેવાની ખૂબ જ સુંદર પરિભાષા આપી છે. સેવાનો અર્થ શું થાય? સેવા એટલે શું? સામગ્રી સિદ્ધ કરીએ એ સેવા, ઠાકોરજીને શૃંગાર ધરાવીએ એ સેવા, બુહારી કરીએ એ સેવા. શ્રી આચાર્ય ચરણ એવું સમજાવે છે, ચેતસ્તત પ્રવણમ સેવા. શ્રી ઠાકોરજીમાં ચિત્ત લાગી જાય એનું નામ સેવા છે. જો ક્રિયા કરીએ અને આપણું ચિત્ત એમાં ન હોય તો પછી એ તો કેવળ એક ક્રિયા થશે. એનાથી સેવાનું જે ઉત્તમમાં ઉત્તમ પ્રકારનું ફળ મળવાનું હોય, એમાંથી આપણે વંચિત રહીશું.